તો અમિતજી આપણી સાથે જોડાયેલા છે. અમિતજી, આજે ખાસ ક્યાં નજર તમારી ઓપ્શન રણનીતિ માટે? આજના દિવસમાં આપણે જોઈએ તો એનાથી પુટ ઓપ્શન બાય કરવાની સલાહ રહેશે. જે હિસાબથી આપણે જોઈએ તો એનાથી જે ઓઇલની પોઝિશન બનેલી છે એ હિસાબથી લાગે છે કે એનાથી જ્યાં સુધી ઓઇલની પોઝિશન થોડીક લિક્વિડેટ થતી નથી ત્યાં સુધી થોડુંક એવું પ્રેશરાઇઝ્ડ આપણને રહેતા માર્કેટ જોવા મળી શકે છે. એનાથી 100-150 પોઈન્ટનો ઘટાડો આપણને નિફ્ટી ફ્રન્ટ પર જોવા મળી શકે છે. સો કન્ડિશનલ એનાથી પુટ બાય કરવાની એનાથી રિકમેન્ડેશન રહેશે. 25,800નો પુટ ઓપ્શન બાય કરવાની સલાહ રહેશે. અત્યારે આપણે જોઈએ 52-53ના આસપાસ આ પ્રીમિયમ ચાલતા આપણને જોવા મળશે. જેમ સાઇટના ઉપર નીકળે છે ત્યારબાદ પુટ ઓપ્શન બાય કરો. અપસાઇડમાં 120ના ટાર્ગેટ રહેશે, ડાઉનસાઇડમાં 30નો સ્ટોપ લોસ રહેશે. એટલે જો ખાસ કરીને નિફ્ટીનો 25,800નો પુટ ઓપ્શન તમારે ખરીદવાનો છે. અહીંયાથી એ લાગી રહ્યો છે કે બજારમાં થોડોક 100-150 પોઈન્ટનો હજી ઘટાડો આવી શકે છે. એટલે 25,800નો પુટ ઓપ્શન તમે ખરીદો. 60 રૂપિયાની આજુબાજુ આવે ત્યારે ખરીદજો. અત્યારે થોડોક નીચે છે એટલે એના પર ધ્યાન રાખજો. 120નો ટાર્ગેટ અને 30 રૂપિયાના સ્ટોપ લોસ અહીંયા તમને આવતા જોવા મળી શકે છે. એટલે એક સારો રિસ્ક ટુ રિવોર્ડ પણ છે આની અંદર. એટલે 25,800ના પુટ પર આપણે ધ્યાન રાખીશું. પરંતુ આગળ વધીએ અને આજના